ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના NSS દ્વારા એક વૃક્ષ માતાના નામે એમ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. કુલ 120થી વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય AJ ઝાલા સાહેબ, NSS પ્રોગ્રામ ઓફિસર વનરાજ સર, મિત્તલબેન ચૌહાણ તેમજ શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વનરાજ સર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વૃક્ષારોપણથી વિદ્યાર્થી વધુ વૃક્ષો વાવવા માટે પ્રેરાય અને અન્યને પણ વૃક્ષો વાવવા માટે પ્રેરિત કરે. આપનું નામ અને પરિચય. વનરાજ રાઠોડ, પ્રોગ્રામ ઓફિસર, શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ. જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો શું કહેશો? એ એક ઝાડ માતાને નામે એ ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાને અનુરૂપ આજે ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજમાંથી લગભગ 100 વિદ્યાર્થીઓ ભેગા મળી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. આમાં ટોટલ કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? 120 વૃક્ષ. અને સ્ટુડન્ટ્સ કેટલા હતા? લગભગ 150 જેવા સ્ટુડન્ટ છે. બીજા વિદ્યાર્થીઓને પણ એક શું સંદેશ આપવામાં આ વિદ્યાર્થીઓ જે આજે વૃક્ષારોપણ કર્યું એને જોઈ અને બીજા વિદ્યાર્થીઓ પણ એમાંથી પ્રેરણા લે અને વૃક્ષારોપણ પોતાના ઘરે, પોતાની સ્કૂલમાં, પોતાની કોલેજમાં, આજુબાજુના ગ્રામમાં કરે એવી અપેક્ષા રાખીએ છીએ. જી, આપનું નામ? મેકવાન પ્રિયાંશી. જે આ વૃક્ષારોપણ રાખવામાં આવ્યું હતું શું કહેશો? આજે ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના દ્વારા અમે બધા વિદ્યાર્થીઓ અને અમારા સાથીઓને એ સંદેશ આપવા માંગીએ છીએ કે બધાને એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનું જતન કરવું જોઈએ, જેથી આવતી પેઢીને પણ કંઈક સંદેશ મળે અને અત્યારે જે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે તેનાથી આપણે બચી શકીએ. અને અમારા કોલેજના NSSના ડાયરેક્ટર શ્રી વનરાજ સરના નેતૃત્વ હેઠળ અમે આ કાર્યક્રમ યોજ્યો હતો.